નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે ફરજ બજાવતા RM બલોચ ઓડિટર ગ્રુપ રૂમ 1 સરકારી આર્ટ્સ કોલેજ ગાંધીનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા JL નીનામા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી શહેર વિસ્તાર અમદાવાદ ખાતે ઓડિટર ગ્રુપ રૂમ 1 તરીકે ફરજ બજાવતા શ્રીમતી પદ્માબેન ઋષિકેશ જાદવ તથા ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ પટેલ 31 ડિસેમ્બર 2024ના રોજ સરકારી સેવામાંથી નિવૃત્ત થતા હોવાથી શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરનું મંડળ ગાંધીનગરના પ્રમુખ I.K. પટેલ, મહામંત્રી G.K. પરમાર, કારોબારી સભ્ય જયેન્દ્ર વ્યાસ, સલાહકાર હસમુખ શર્મા, સહમંત્રી અને આંતરિક ઓડિટર ઉમેશ ત્રિવેદી તથા મંડળના સભ્ય અને વર્ગ 3 કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ નાગજીભાઈ ચૌધરી, મંડળના સભ્ય જીતેન્દ્રભાઈ વરુ અને હંસાબેન પરમાર દ્વારા શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં વર્ષ 2025નું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. ગઈકાલે તારીખ 31 ડિસેમ્બરના રોજ સાંજથી જ લોકોએ મોલ રેસ્ટોરાંમાં નવ વર્ષને વધાવવા જગ્યા લઈ લીધી હતી. સરગાસણ સ્થિત બ્લેક બર્ડ કેફે ખાતે ડીજે ના તાલ પર યુવાઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. બોલીવુડ સોંગ્સ, અંગ્રેજી સોંગ, ગુજરાતી સોંગ, પંજાબી સોંગ ના ધમાકેદાર મ્યુઝિક પર ખૂબ જ ધૂમ મસ્તી કરી હતી. અને રાત્રિના બરાબર 12 વાગ્યે ઉત્સાહ અને ઉમંગથી વર્ષ 2025ના આગમનની વધામણી કરી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.